ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાઠીને વંદે ભારતનો સ્ટોપ નહીં મળતા રોષ, ચિત્તલમાં સ્ટોપથી સ્થાનિકોમાં નારાજગી। અમરેલીના લાઠી શહેરમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લાઠી શહેરના રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેન ઊભી ન રહેતા સ્થાનિકોના વંદે ભારતને વધારવાના અરમાનો અધૂરા રહી ગયા છે। બીજી તરફ લાઠીથી નજીકના ચિત્તલ ગામના રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા લાઠીના સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ વાત એ છે કે લાઠી વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોવિંદ ધોળકિયાનું વતન લાઠી હોવા છતાં અહીં વંદે ભારતનો સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે લાઠીના સ્થાનિકોનું કહેવું છે કે શહેરના વિકાસ અને રેલવે સુવિધાને ધ્યાનમાં રાખી વંદે ભારત ટ્રેનનો સ્ટોપ લાઠીને મળવો જોઈએ। સ્ટોપ ન મળતા સ્થાનિકોએ પોતાની નારાજગી અને હૈયાવરાળ વ્યક્ત કરી છે। હું ગોહિલ સંજીવ, આપણે લાઠી ખાતે રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે અમદાવાદ થી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। તો જાહેર જનતા જો સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવે છે કે બને તેટલું જલ્દી લાઠીને સ્ટોપ આપવામાં આવે। નામ ચુડાસમા જેમી છબા જગતસિંહ, હું લાઠી શહેરથી છું। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે।